મહાદેવ હર. આજે આપણે વાત કરીશું નાડી દોષ વિશે. નાડી દોષ એટલે કે ક્યારે પણ લગ્ન માટે વર અને કન્યાની આપણે જન્માક્ષર કુંડલી જોતા હોઈએ છીએ તો સૌપ્રથમ ગ્રહોનો વિચાર તો કરીએ છીએ, ચંદ્ર બૃહસ્પતિ ઇત્યાદિનો તો વિચાર કરીએ જ છીએ, ગુણ મિલાન, રાશિ, ભ્રુકુટી ઇત્યાદિનો વિચાર કરીએ છીએ, પરંતુ સાથે સાથે નાડી દોષનો પણ વિચાર કરીએ છીએ. અને નાડી દોષની વાત આવે એટલે કોઈ પણ વ્યક્તિને ચિંતાનો માહોલ બની જાય છે. તો ઘણી બાબતો એવી છે કે જ્યાં નાડી દોષ છે એ નિષ્કાસિત પણ થઈ શકે છે, નાડી દોષ છે એનો ભંગ પણ થઈ શકે છે. નાડી દોષ એટલે એટલી ડરવાની જરૂર નથી. શાસ્ત્ર કહે છે કે આદિ નાડી વરહાંતિ મધ્ય નાડી ચ કન્યકામ અંત્ય નાડાયામ દુયો મૃત્યુ નાડી દોષમ ત્યજેદ બુધા. આદિ નાડી વરને અને મધ્ય નાડી કન્યાને અને અન્ય નાડી બંનેનું હનન કરે છે, એટલે વિદ્વાનો એનો ત્યાગ કરવો જોઈએ. પછી શાસ્ત્ર કહે છે કે નાડી દોષશ્ચ વિપ્રાણામ વર્ણ દોષસ્તુ ભૂભૃજામ ઘન દોષશ્ચ વૈશ્યેષુ યોનિ દોષતુ પાદજામ. બ્રાહ્મણોમાં લગ્નની વાત આવે એટલે નાડી દોષ વિચાર કરવો પડે. ક્ષત્રિયો માટે વર્ણ દોષ, વૈશ્યો માટે ગણ દોષ અને શુદ્ર માટે યોનિ દોષ વિશેષ કરીને શાસ્ત્રમાં કીધો છે. એક જ નક્ષત્રની અંદર બંનેનો જન્મ થયો હોય વરકન્યાનો તો નાડી દોષ નથી લાગતો. અને જો બીજા નક્ષત્રનો નાડી વેદ હોય તો લગ્ન સદૈવના માટે વર્જિત છે. પરંતુ એક જ નક્ષત્રમાં એક જ ચરણ હોય તો લગ્ન મરણદાયક છે નાડી દોષમાં, અને એક જ નક્ષત્રમાં અલગ અલગ ચરણ હોય તો વિવાહ શુભદાયક છે. નાડી દોષની અંદર પછી બંનેની જો રાશિ સમાન હોય પરંતુ નક્ષત્ર અલગ છે, બંને નક્ષત્ર સમાન છે પરંતુ રાશિ અલગ છે, બંનેનું નક્ષત્ર એક જ છે પણ ચરણ અલગ છે. એકાધિપત્ય એટલે કે બંનેની રાશિ અલગ અલગ છે પરંતુ રાશિ સ્વામી એક જ છે. બંનેના રાશિ સ્વામી પરસ્પર મિત્રો હોય. વિવાહ કૌતૂહલ મુજબ બંનેની રાશિના સ્વામી કુદરતી લાભકારક છે, એટલે કે ગુરુ, શુક્ર અથવા બુધ. ઘણા બધા નક્ષત્રોની અંદર નાડી દોષ નથી લાગતો. રોહિણી, મઘા, આદ્રા, હસ્તશ્રવણ, વિશાખા, ઉત્તર ભાદ્રપદ, અશ્વિની, રેવતી, કૃતિકા, પુનર્વસુ, પુષ્ય, મૃગશીર્ષ, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, અનુરાધા, પૂર્વા અષાઢ, ચિત્રા અને ઉત્તરાષાઢ. આ નક્ષત્રોમાં નાડી દોષ લાગતો નથી. એના નિવારણ માટે મહામૃત્યુંજયના જપ કરવા પડે, ભગવાન શિવની પૂજા કરાવડાવવી પડે. શિવને પ્રસન્ન કરવાથી નાડી દોષનું નિવારણ થાય છે. નાડી દોષના નિવારણ માટે ઉપાય છે બંને વરકન્યાના હાથે ગરીબોને અનાજ, કપડાં, અન્ન દાન કરવું. બ્રાહ્મણને ગાય, સ્વર્ણ નાડી ભેટ આપવી, સ્વર્ણનું દાન કરવું. અને પોતાના લગ્નની વર્ષગાંઠ પર પોતાના વજન બરાબર અન્નનું દાન કરવું. સાથે બ્રાહ્મણ ભોજન કરાવડાવવું વસ્ત્રદાન સાથે. અને વિશેષ કરીને આટલું બધું ન થઈ શકે તો મહામૃત્યુંજયના જપ અને ભગવાન શિવની પૂજા ઉપાસના કરવી અને બ્રાહ્મણો પાસે કરાવડાવવી. આ કરવાથી નાડી દોષનું નિવારણ થાય છે. એટલે કુંડલીની અંદર નાડી દોષ આવવાથી, જન્માક્ષરમાં નાડી દોષ આવવાથી, બંને વરકન્યાની એક જ નાડી હોવાથી ઘણા લોકો ડરી જતા હોય છે, ગભરાઈ જતા હોય છે નાડી દોષથી. અને ઘણા લોકો એવા એમને ડરાવી પણ દેતા હોય છે, પરંતુ નાડી દોષથી ગભરાવાની જરૂર નથી. એક જ નાડી આવે એટલે નાડી દોષ છે એવું ન કહી શકાય, કારણ કે ઘણી બધી બાબતોથી એ નાડી દોષનો ભંગ પણ થતો હોય છે. આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. મહાદેવ હર.